નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામમાં આવેલા સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાના મંદિરમાંથી તસ્કરો ચાંદીની ગદા, ચાંદીના આભૂષણો અને દાનપેટીમાં રહેલી રોકડ રકમ મળીને કુલ ₹5.12 લાખનો મુદ્દામાલ ચોરી ગયા છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરો મંદિરના પાછળના ભાગેથી પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો। હનુમાનજી દાદાના 7.25 કિલોગ્રામ વજનના ચાંદીના આભૂષણોની પણ ચોરી થઈ છે, જેમાં ચાંદીની ગદાનો પણ સમાવેશ થાય છે। એટલું જ નહીં, તસ્કરો દાનપેટીને ઉઠાવી ગયા હતા અને મંદિરની બાજુના ખેતરમાં લઈ જઈને તેને તોડી પાડી અંદર રહેલી રોકડ રકમની પણ ચોરી કરી હતી। દાનપેટી ઉઠાવતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે। પોલીસનું પ્રાથમિક તારણ છે કે તસ્કરોએ ચોરી કરતા પહેલા મંદિરની રેકી કરી હોવી જોઈએ, કારણ કે તેઓ મંદિરના અંદરના ભાગો અને કિંમતી ચીજવસ્તુઓથી માહિતગાર હોય તેવું લાગી રહ્યું છે। મંદિરમાં થયેલી આ ચોરીની ઘટનાની જાણ થતાં જ મોડાસા રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ આજુબાજુના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। સાકરિયાના હનુમાનજી મંદિર પ્રત્યે સ્થાનિક લોકોની ઊંડી આસ્થા જોડાયેલી છે। દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે। મંદિરમાં ચોરીની આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે। પોલીસ દ્વારા આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તસ્કરોને પકડી પાડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।